સરકારી હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા તો દર્દીઓને તપાસતા સારવાર સર્જરી કરતા દ્રશ્યો આપણા માનસ પટેલ પર અંકિત થયેલા છે, પરંતુ રોબોટથી સારવાર થાય એ સાંભળ્યું છે, અને એ પણ સરકારી હોસ્પિટલમાં. આશ્ચર્યચકિત થવાની જરૂર નથી. આ વાત તદ્દન સાચી અને વાસ્તવિક બની ગઈ છે. રોબોટિક સર્જરીની સુવિધા ધરાવનાર અમદાવાદની સિવિલ હોસ્પિટલ દેશની સૌપ્રથમ અને એકમાત્ર સરકારી હોસ્પિટલ બની છે. અમદાવાદ ખાતે આવેલી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કેન્સરના દર્દીઓ માટે આશાનું કિરણ બની છે. ઉત્કૃષ્ટ મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અત્યાધુનિક સારવાર સેવાઓ થકી છેલ્લા ઘણા વર્ષોથી ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોમાં કેન્સરની સારવાર માટે GCRI જાણીતું નામ બન્યું છે. કેન્સરની સારવારમાં રેડિયેશન થેરેપી એક મહત્વની સારવાર છે. કેન્સર સામેની લડાઈમાં વધુને વધુ દર્દીઓને ઉત્તમ સારવાર સમયસર પૂરી પાડીને તેમને દર્દમુક્ત કરવાના ઉદ્દેશ્ય સાથે કામ કરતી ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ રેડિયેશન થેરાપી સતત આધુનિક ઉપકરણો થકી તેનું મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવી રહી છે. ગુજરાત કેન્સર રિસર્ચ એન્ડ ઇન્સ્ટિટ્યૂટ GCRI દેશમાં રેડિયોથેરાપી માટેના અદ્યતન કેન્દ્રોમાંથી એક છે. અહીં દરેક દર્દીની જરૂરિયાતો અનુસાર ઝડપી, સચોટ અને ઓછી આડઅસર સાથેની સારવાર પૂરી પાડવામાં આવે છે. સંસ્થા પાસે અત્યાધુનિક રેડિયેશન ટેકનોલોજી ક્ષેત્રે અત્યાધુનિક કહી શકાય તેવી સાયબર નાઇફ ટ્રીમ, લિનેક અને ટોમોથેરાપી જેવી સેવાઓ ઉપકરણો અંદાજિત 95 કરોડના ખર્ચે ઉપલબ્ધ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, અમદાવાદ.